આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને અમારો આ ટેગલાઇન તમારી મરણ મૂડીને સાચવો આમ ન ગુમાવો, કારણ કે કેટલાક એવા લેભાગુ તત્વો ગુજરાતમાં છે કે જે તમને ફસાવવા માટે તૈયાર બેઠા છે. તેમના મગજમાં આવી સ્કીમો ચાલતી જ રહેતી હોય છે અને પોન્જી સ્કીમ આ શબ્દ તમે ઘણા સમયથી સાંભળ્યો છે અને હવે ફરી એકવાર ગુજરાતમાં શબ્દ એટલા માટે ચર્ચાવા લાગ્યો છે કારણ કે ગઈકાલે સીઆઈડી ક્રાઇમની ટીમે તપાસ કરી હતી. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સીઆઈડી ક્રાઇમે તપાસ કરી એક સાથે 7 પીઆઈ 50 કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓની ટીમ અલગ અલગ વિસ્તારમાં પહોંચીને જાણવા મળ્યું કે બીઝેડ ગ્રુપ નામે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. જી હા, બીઝેડ ગ્રુપ લોકોને એવી લાલચ આપતું હતું કે તમે પૈસા રોકો, તમને દર મહિને 5% અમે વ્યાજ આપીશું, એટલે કે દર વર્ષે તમને 60% વ્યાજ મળશે, સાથે સાથે તમને વિદેશની તમને ટ્રીપ પણ મળશે. જો કે સીઆઈડી ક્રાઇમને આ મામલો જાણવા મળતા તુરંત જ તપાસ કરી અને આજે સીઆઈડી ક્રાઇમે પ્રેસ કોન્ફરન્સ કરીને એમ પણ કહ્યું કે આ બેંક એકાઉન્ટમાં અમને 175 કરોડના ટ્રાન્ઝેક્શન મળી ચૂક્યા છે. ઓફિશિયલી સીઆઈડી ક્રાઇમે આંકડો આપ્યો કે 6000 કરોડનું આખું આ કારસ્તાન છે અને હવે ત્યાંનો જે માસ્ટર માઇન્ડ છે, મુખ્ય સંચાલક કે જે અગાઉ લોકસભા ચૂંટણી માટે દાવેદારી કરી ચૂક્યો છે, તેના જ્યારે આઈટીઆર જોવામાં આવ્યા તો ફક્ત 19 થી 20 લાખની તેણે આવક બતાવી હતી અને હવે તે 6000 કરોડનું આસામી બની ચૂક્યો છે. પરંતુ આના મૂળમાં છે લોકોની લાલચ. લોકોને એવું હોય છે કે અમારે વહેલી તકે પૈસાદાર બની જવું છે, અમારે BMW મર્સિડીઝ વસાવી લેવી છે, બંગલો લઈ લેવા છે. આ જ લાલચને કારણે આ જે લેભાગુ તત્વ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જેણે લોકોના કરોડો સેરવી લીધા અને હવે તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર થઈ છે. મુફદ્દલ વિકાસ, આમાં લોકોની લાલચની સાથે સાથે કોઈ પણ વાત ઉપર તરત જ ભરોસો કરી લેવો, કેમ કે આમાં થાય છે શું, આ આખા ઉત્તર ગુજરાત અને એનાથી પણ વધારે વિસ્તારમાં આખી આ પોન્ઝી સ્કીમ બીઝેડ ગ્રુપની, જે બીઝેડ ટ્રેડર્સ કે બીઝેડ ગ્રુપ કહો, એની આ આખી સ્કીમ કે જેમાં તમે તમારા નાણાં રોકો અને વળતરમાં કોઈ રાષ્ટ્રીયકૃત બેંક, નેશનલાઇઝ બેંક અને રાષ્ટ્રીયકૃત સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ કે જેને આરબીઆઈની પરવાનગી મળેલી છે, આ બધી સંસ્થાઓ જેટલું વળતર આપી શકે, જેટલી લિમિટ છે, લિમિટ અપર લિમિટ કે જેટલું વળતર આપી શકે, તમે 100 રૂપિયા રોકો તો તમને કેટલું વળતર કેટલા સમયમાં આપી શકે, એની માત્રા કરતા વધારે આવી કોઈ હાટડી ખોલીને તમને એમ કહે કે ભાઈ તમે 100 રૂપિયા રોકો તો આટલા ટકા અમે આપીશું એક મહિનામાં, બીજા મહિને આટલા ટકા, એમ 12 મહિનામાં તમારા ઘણા બધા થઈ જાય એ રકમ. એકના ડબલ. ઇતિહાસ ગવાહ છે કે આવા એકના ડબલ કરવા વાળા કેટલા થઈ ગયા. ગુજરાતની અંદર તો ઘણા બધા આવા મહાઠગ થઈ ગયા. મોટા મોટા અધિકારીઓ, મોટા મોટા શિક્ષકો, મોટા મોટા નિવૃત્ત અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ, ઘણા બધા લોકો પૈસા રોકી દે એક ભરોસામાં આવીને કે ભાઈ આ બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ છે અથવા તો બીઝેડ ગ્રુપ છે, એમાં નાણાં રોકીશું. એટલે એની એમઓજી હતી, આ જે કંપની છે તેની એમઓજી હતી કે શરૂઆતના તબક્કે જે લોકો જોડાયેલા હતા એ લોકોને વળતર આપવામાં આવતું હતું, એટલે એક પ્રકારની મેસેજ એવો આપવામાં આવતો હતો, એવી ખોટી માહિતી લોકોને આપવામાં આવતી હતી કે ભાઈ તમે આમાં, અને લોકો એમાં પછી ફસાઈ જતા હતા. જો આ બીઝેડ ટ્રેડર્સ સાબરકાંઠામાં છે, અરવલ્લીમાં બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ છે, મહેસાણામાં પણ બીઝેડ ટ્રેડર્સ થી છે, પ્રાંતિજમાં બીઝેડ ઇન્ટરનેશનલ બુકિંગ પ્રાઇવેટ લિમિટેડ, એટલે અલગ અલગ નામથી આ બધી બ્રાન્ચ ખોલેલી છે. હવે તમે જે વાત કહી રહ્યા હતા વિકાસ, મુદ્દો એ છે કે જેટલા પણ એકા ડબલ, એકા ટ્રિપલ કાંડ થયા એમાં શરૂઆતમાં તો આવી લોભામણી લાલચ આપીને તમે જે નાણાં રોક્યા એની સામે ઊંચું વળતર આપવામાં જ આવતું હતું. પણ જ્યારે માણસ એમ સવાલ ના કરે કે આરબીઆઈ નિર્ધારિત જે બેંકો છે, જે નાણાકીય સંસ્થાઓ છે, એ વળતર આપતી હોય, એનાથી આવી કોઈ ખાનગી સંસ્થા વધારે વળતર કેવી રીતે આપી શકે? અને આમાં મુફદ્દલ આ સવાલ જ્યાં સુધી માણસને ન થાય, નાગરિકને ન થાય, ત્યાં સુધી ફસાવાની સંભાવના સૌથી વધારે છે. જેની પાસે શિક્ષણ નથી, અભણ છે, નિરક્ષર છે, તે કદાચ આવી સ્કીમમાં આવી જાય તો ચલો આપણે માની લઈએ કે ભાઈ આ તેમની વાતમાં આવી ગયા, પરંતુ શિક્ષકો, નિવૃત્ત અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, કેટલાક એવા પત્રકારો પણ, કેટલાક એવા મોટા નેતા, તેમણે પણ આ બીઝેડ ગ્રુપમાં પોતાના પૈસા રોકી લીધા. શું તેમને એટલો કોમન સેન્સનો એમને સવાલ મનમાં ના આવ્યો કે આ કંપની આખરે આટલું મોટું વળતર કેવી રીતે આપી શકે, અને જો આપી રહી છે તો પછી કંઈક ખોટું કરી રહી છે? એટલે આમાં નૈતિકતાનો સવાલ પણ આવે છે અને આ રીતે ગેરકાયદેસર કામ પણ થઈ રહ્યું છે. વિકાસ, સૌથી મોટો વિરોધાભાસ તમે હમણાં જ કહ્યું કે સીઆઈડી ક્રાઇમ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અધિકારી દ્વારા, એમણે કહ્યું કે એક બેંક એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે.
હવે હું સમજો તમે આ ભૂપેન્દ્ર ઝાલા કે જે આનો કરતા ધરતા છે, આ બીઝેડ ગ્રુપનો સંચાલક છે, જેની તસવીર પણ તમે સતત ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એની જાહો જલાલીના દ્રશ્યો પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એ જ્યારે ચૂંટણી પંચની અંદર, કેમ કે લોકસભામાં એણે અપક્ષની ચૂંટણી લડી હતી, ત્યારે એને જે પણ માહિતી આપવાની હોય છે એફિડેવિટ કરીને આપવાની હોય છે, એટલે કે સોગંદનામું કરીને આપવાની હોય છે. જેટલી માહિતી એ આપે છે એ ખરી માહિતી છે એમ એને સહી સિક્કા કરીને આપવા પડતા હોય છે. આ એફિડેવિટમાં લાખોની આવક એને દર્શાવી હતી. લાખો એટલે અમુક લાખ રૂપિયા, 15 લાખ કે 20 લાખ. અને હવે વિરોધાભાસ જુઓ કે એ જ ભૂપેન્દ્ર ઝાલાની કંપનીના એક એકાઉન્ટમાં 175 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું. તમે વિચારો તમારા નાણાં ક્યાં જઈ રહ્યા છે અને ક્યાંથી કોને મોકલાઈ રહ્યા છે. સવાલ આમાં એ છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કેટલા કરોડનું કરી નાખ્યું. સવાલ એ છે કે આખું નેટવર્ક, એના એજન્ટ, એ આખી જે માયાજાળ પિરામિડ જેવી જે સ્કીમ બનાવી હતી એમાં કેટલા લોકો સંડોવાયેલા હતા, કોની રહેમરા હતી, કોની છત્રછાયા હતી, કેમ અત્યાર સુધી આખો મામલો, કેમ કે આ તો ઘણા સમય પહેલાથી આ વાત ચાલી રહી છે. ખૂબ જ સૂચક તમે જે આ વાત કરી મુફદ્દલ, કે કેટલા સમયથી આ મામલો ચાલતો હતો, ઘણા સમયથી ચાલતો હતો અને કોઈની મદદ વગર, કોઈ મોટા માથાની મદદ વગર આ ભૂપેન્દ્રસિંહ ઝાલા આટલું મોટું કૌભાંડ, આટલું મોટું ષડયંત્ર કરી જ ના શકે. કેટલાક એવા નેતાઓ, જે રાજકીય નેતાઓ છે, તેના હાથ આ ભૂપેન્દ્રસિંહ ઝાલા પર હશે. કેટલાક એવા અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, તેમની મદદ વગર, તેમની રહેમ નજર હેઠળ આટલું મોટું કાંડ આ ગુજરાતમાં શક્ય જ નથી. જો કે હવે આખો આ મામલો સામે આવ્યો છે. જે પત્રકાર છે દેવાંશી જોશી, તેમણે આ અંગે આખો અહેવાલ દર્શાવ્યો હતો અને પછી તેમણે તેમની પાસે કેટલાક લોકો પહોંચ્યા હતા, જે ગઈકાલે પણ આપણે કહ્યું હતું કે તમારે હવે બહાર આવવાની જરૂરિયાત છે. તમને એવું લાગે છે કે તમારી સાથે છેતરપિંડી થઈ છે તો તમારે પોલીસની મદદ લેવી જરૂરી છે. કેટલાક લોકો આ પત્રકાર દેવાંશી જોશી પાસે પહોંચ્યા હતા અને પછી દેવાંશી જોશી આખો એક અહેવાલ પણ દર્શાવ્યો હતો. જો કે જે પોલીસના સૂત્રોએ કહ્યું છે કે આ જ વર્ષે 5મા મહિનામાં પણ એક જાણવા જોગ ફરિયાદ પોલીસને મળી હતી, તેના આધારે આખી આ રેડ કરવામાં આવી છે. જો કે આ આખો મામલો દેવાંશી જોશી પાસે કેવી રીતે પહોંચ્યો તે પણ આપણે સમજીશું. તેમની પાસે આપણે પ્રતિક્રિયા મેળવી હતી. બિલકુલ, દેવાંશી સાથે વાતચીત કરીએ. દેવાંશી, આખો મામલો આપની પાસે કેવી રીતે આવ્યો હતો? તમે કેવી રીતે જાણ્યું કે આખો આ કૌભાંડ થઈ રહ્યું છે? આપને આમાં શું જોવા મળ્યું? દેવાંશી. સાબરકાંઠા, અરવલ્લી રાજ્યના બે ખૂબસૂરત જિલ્લાઓ અને એ જિલ્લામાં રહેતા માણસોને વર્ષો પહેલાં એમણે એક એવા વ્યક્તિને એનો ઉદય થતા જોયો કે એમની પાસે આમ જોવા જઈએ તો કશું જ નહોતું ને પછી એમણે એવો દાવો કર્યો કે મેં બિટકોઇનમાં અને ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરીને મારી પાસે બહુ બધા રૂપિયા આવ્યા છે. તો સગાઓ એવું કહ્યું કે ભાઈ થોડા અમારા પણ ઇન્વેસ્ટ કરો, અમે થોડા એનો લાભ મળે. એમ કરતાં એમણે એવો દાવો કર્યો સતત. એમને પણ એવો વિચાર, શરૂઆતમાં તો કદાચ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કલ્પના નહીં કરી હોય કે આટલા હજારો કરોડનું સામ્રાજ્ય થઈ શકે છે, પણ છતાં એ શરૂઆત કરતા ગયા. અને આપણે ત્યાં છે ને રહી ગયાની ભાવના લોકોના મનમાં બહુ હોય. એટલે જ્યારે જુએ કે એક સગો છે આટલા લાખો રૂપિયામાં આટલા એના ડબલ થાય છે તો હું ન રહી જવું જોઈએ, એવી સ્પર્ધામાં ધીરે ધીરે કરતા છેલ્લે CIDની પ્રેસનો આંકડો આપણે સાચો માનીએ તો એ 6000 કરોડ રૂપિયા ભેગા કર્યા. અને એ 6000 કરોડ રૂપિયાની હકીકત જ્યારે મારા સુધી પહોંચી અને મેં પછી ITR જોયા કે એક વ્યક્તિ કે જે 4-5 વર્ષ પહેલાં પોતાનું ITR ફાઇલ કરે છે અને જેમાં 5 લાખ રૂપિયા આવક બતાવે છે, ઇલેક્શન વખતે જે વ્યક્તિ એવી આવક બતાવે છે કે ભાઈ મારી પાસે 15-20 લાખ રૂપિયાની આવક છે, એ વ્યક્તિ અમુક કરોડ રૂપિયામાં એ વિસ્તારની સૌથી મોટી જાણીતી એજ્યુકેશન ચેઇન ગ્રોમોર છે એ ખરીદે છે. એ વ્યક્તિ બહુ જ બધા ઇલેક્ટ્રોનિક્સના શોપ ને બાકી બધું ઓપરેટ કરે છે. અને પછી મારી પાસે વિડીયો સામે આવ્યા એજન્ટના, ત્યાં માણસો મોકલ્યા, એમણે રિસર્ચ કર્યું તો ખબર પડી કે 5% વ્યાજ આપીશું, 7% વ્યાજ આપીશું, આવી અલગ અલગ લાલચો આપે છે. મહિનાનું 5% વ્યાજ તો પણ લાખ રૂપિયા હું રોકું ને આવતા વર્ષે મને 1,60,000 થઈ જાય એટલું વળતર તો ટાટા, રિલાયન્સ કે અદાણી પણ નથી આપતા. તો આટલી મોટી કંપની જે રિટર્ન નથી આપી શકતી, આ કેવી રીતે આપે છે? મનમાં સવાલ થાય. પછી પોન્જી નેટવર્ક આખું સમજી કેવી રીતે આ લોકો પિરામિડની જેમ બહુ જ બધા રૂપિયા લેવાના, રિટર્ન કેટલા લોકો માંગવાના છે. આ દરેક સ્કીમની અંત એનો એ હોય છે કે અમુક 1000 કરોડ સાથે માલિક મોટાભાગે કાં તો વિદેશ ફરાર થઈ જાય અને કાં તો એ ફરાર થાય એની પહેલાં પોલીસ એને પકડી લે. અને આ બધું થાય ત્યારે જે લોકો રોકાણ કરે છે એ લોકોને રાતા પાણીએ રડવા સિવાય બીજો કોઈ એમની પાસે રસ્તો ન હોય.
મારી પાસે બે રસ્તા હતા. મને ખબર હતી કે જો આપણે આ સ્ટોરી કરીશું તો કોઈકના 5,000 કરોડ ડૂબી જશે, પણ એ ખબર હતી કે નહીં કરું તો એ 15,000 કરોડ ડૂબશે. અને એટલે એ ચૂઝ કરવાનું હતું. ઇટ વોઝ ડિફિકલ્ટ, પણ છતાંય એ કર્યું. અને પછી જે બાકીની જે CID ક્રાઇમે આપી છે માહિતી એક્ઝેક્ટ એ રીતે, અને ઇકોનોમિક ઓફેન્સ વિંગે ખરેખર બહુ સરસ કામ કરીને એમણે જે રીતે લોકેશન્સમાં રેડ કરીને બધો ડેટા લીધો છે અને 6,000 કરોડનો આંકડો આપ્યો છે, એ સાબિત કરે છે કે લાલચ બહોત બુરી બલા હૈ. સાબરકાંઠા અરવલ્લી રાજ્યના બે ખૂબસૂરત જિલ્લા. તો દેવાંશી, તમે જે કહ્યું એની સાથે જ એક સવાલ જોડાયેલો છે કે ઇતિહાસ ગવાહ છે કે આ પ્રકારની જે પોન્ઝી સ્કીમ છે, એક કા ડબલ, એક કા ટ્રિપલ, એમાં ઘણા બધા લોકો ફસાઈ જતા હોય છે. એમાં મેં હમણાં જેમ આગળ કહ્યું એમ કે ભરોસો કરી લેતા હોય છે. કોઈ સ્કીમની જાણકારી મળે એટલે ભરોસો કરી લે. આમાં નિરક્ષર લોકો વધારે કરી લેતા હોય છે. પણ સવાલ એ છે કે ભણેલા ગણેલા પણ કેમ આમાં વિશ્વાસ કરીને પોતાની જીવન મૂડી, મરણ મૂડી એમાં નાખી દે છે? આપણે ત્યાં જે લોકોની અંદર આપણે સૌથી વધારે નૈતિકતાની અપેક્ષા રાખીએ છીએ, જે નોબલ પ્રોફેશન છે, પોલીસ, પત્રકાર, વકીલ, શિક્ષક, ડૉક્ટર, આ એવા પ્રોફેશન છે કે જે માત્ર વ્યવસાય નથી, એ ઉમદા વ્યવસાયો છે. એની પાસેથી આપણે અપેક્ષા રાખીએ છીએ નૈતિકતાની અને પ્રામાણિકતાની, અને એ એમની અંદર નથી તો સમાજમાં નહીં હોય. એટલે એ નૈતિકતા બહુ ભૂલાઈ રહી છે, લાલચ બહુ ઘૂસી રહી છે માણસમાં. અને એમાં બધા પ્રોફેશન, એટલે હું પત્રકાર પણ એટલે બોલી રહી છું કે એમાં પત્રકારોએ છે ઇન્વોલ્વ, એમાં ત્યાંની પોલીસ પણ છે ઇન્વોલ્વ, એમાં ત્યાંના શિક્ષકો પણ છે જે પૈસા રોકી રહ્યા છે. એટલે શિક્ષક બહુ કરકસર કરે છે. મેં હમણાં જ ઉદાહરણ આપ્યું કે એક ગાડી હોય CNG વાળી, એમાં 5 લોકો જાય એક સાથે ટ્રાવેલ કરે, એટલા માટે કે ભાઈ મારો રૂપિયો પણ છે એ ના બગડવો જોઈએ, કે મારા બાળક માટે હું સાચવીશ. એ બાળકને તમે કયા પૈસા આપવા માંગો છો? ભારત દેશના કાયદા અને વ્યવસ્થાનું સન્માન કરતા જો તમે નહીં શીખવો એ બાળકને, તો એ તો એવું સમજશે ને. તમને ખબર છે કે આ ઇલીગલ છે, તમને ન ખબર હોય તો વસ્તુ અલગ છે. આ ઇલીગલ પણ છે, આ અનૈતિક પણ છે, અને બધી રીતે ખોટું છે. ને તમે એમાં રોકી રહ્યા છો પૈસા, અને પછી છેલ્લે ટોપલો ઢોળો છો સરકાર પર, વ્યવસ્થા પર, અધિકારીઓ પર, પત્રકારો પર. એમ નહીં ચાલે. બિલકુલ, એટલે કે લોકોએ હવે આમાં સમજદારી દાખવવાની જરૂરિયાત છે. લાલચમાં ન આવવું જોઈએ, તે જ અમારો આ હેતુ હતો. આ